શું આજ સોના ચાંદીમાં રોકાણ કરવાનો સાચો સમય છે? સોનું અને ચાંદી આ બંને ધાતુ જ એક કારણ હશે જેના કારણે 5 વર્ષ પછી દેશ અને દુનિયામાં સૌથી વધારે લોકો અમીર હશે. કઈ 3 પરિસ્થિતિ છે જે સૌથી વધારે જવાબદાર છે અત્યારે સોના અને ચાંદીમાં નોન સ્ટોપ જે કરેક્શન એટલે કે ક્રેશ જોવા મળી રહ્યો છે એની પાછળ? રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર એક્સ ઉપર સોના અને ચાંદીને લઈને એક મોટી વાત કરી છે. સોનું અને ચાંદી ચાંદ સુધી પહોંચવાનું છે. જ્યારે એમણે અનુમાન લગાવ્યું ને ત્યારે સોનું $3600 આસપાસ હતું. દરેક ઘટાડા પર થોડું ઉમેરી શકાય છે. એમની વાત સાચી પડી જ્યારે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $5400 ટોચ સુધી પહોંચી ગયું. જો તમને કોઈ એમ કહે કે 5 વર્ષ પછી દેશ અને દુનિયામાં સૌથી વધુ લોકો સોના અને ચાંદીના કારણે અમીર બન્યા હશે તો તમે એ વાત માની શકો ખરા? જી હા, સોનું અને ચાંદી અત્યારે એ સ્થિતિમાં છે, એ ઝોનમાં છે કે 5 વર્ષ પછી આવું થઈ શકે એવું કેટલાક એક્સપર્ટ્સ માની રહ્યા છે. આની પાછળનું કારણ હું તમને વિસ્તારથી સમજાવું એની પહેલા ફરી એક વખત એ વાત કહી દઉં કે જેણે આગાહી કરી હતી કે ચાંદી ભૂક્કા કાઢી નાખશે એ વ્યક્તિ એટલે કે રીચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર એક્સ ઉપર સોના અને ચાંદીને લઈને એક મોટી વાત કરી છે. એની સાથે સાથે વિદેશી બજારમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી નવા તળિયે પહોંચી ગયા છે અને ત્યાંથી હવે બુલિયન એક્સપર્ટે એક નવું અનુમાન લગાવ્યું છે એની પણ વાત કરવી છે. એની સાથે સાથે ભારતમાં સોના ચાંદીને લઈને શું પરિસ્થિતિ છે અને શું આજ સોના ચાંદીમાં રોકાણ કરવાનો સાચો સમય છે, આ બધા જ મુદ્દા પર વિસ્તારથી વાત કરવી છે. ઘણા બધા ડેટા અમારી પાસે છે અને સાથે જ 4 મોટી એજન્સીએ સોના અને ચાંદી માટે શું કહ્યું છે એ પણ વાત કરીશું આજે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. સૌથી પહેલા શરૂઆત કરીએ. સોનું અને ચાંદી છેલ્લા 2 વર્ષમાં આ કિંમતી ધાતુ સૌથી વધારે ચર્ચામાં એટલા માટે છે કે બંનેમાં રોકેટ ગતિએ તેજી આવી. એ પછી આ બંને કિંમતી ધાતુ એટલા માટે ચર્ચામાં આવી કે કોઈ પણ જાતના સપોર્ટ વિના જાણે કે ધડામ દઈને કોઈ બિલ્ડિંગ પડી જાય એ રીતે સોનું અને ચાંદી આંતરરાષ્ટ્રીયની સાથે સ્થાનિક બજારમાં ધડામ થઈ રહ્યા છે. હવે અત્યારે ઘણા બધા મોટા અપડેટ્સ એક સાથે આવી રહ્યા છે જેનાથી કેટલાક એક્સપર્ટ્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે સોનું અને ચાંદી આ બંને ધાતુ જ એક કારણ હશે જેના કારણે 5 વર્ષ પછી દેશ અને દુનિયામાં સૌથી વધારે લોકો અમીર હશે. તમે વિચારો, સોના અને ચાંદીમાં જ્યાં અત્યારે લોકો નક્કી નથી કરી શકતા કે સોના અને ચાંદીનું નીચલું તળિયું કયું છે, એ હદે રોજ સોનું અને ચાંદી સ્થાનિક બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં તૂટી રહ્યા છે. એવા સમયે જ્યારે કોઈ આવી વાત કરે તો લાગે કે આ ખાલી ગિમિક છે, એટલે કે તુક્કો છે. બની શકે કે તુક્કો હોઈ શકે છે પણ એમણે કેટલાક કારણો આપ્યા છે અને એ જ કારણોની મારે વાત કરવી છે કે સોનું અને ચાંદી કેટલાક લોકોની કિસ્મત બદલવાનું છે પણ એમાં ચતુર જે છે એ વ્યક્તિ કમાઈ જશે એ પ્રકારનું કહેવાય રહ્યું છે. આની પાછળનું કારણ શું છે? આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યાં સોના અને ચાંદીની કિંમતો નક્કી થાય છે એ કોમોડિટી એક્સચેન્જ, એને કોમેક્સ કહેવામાં આવે છે. હવે ધ્યાનથી સમજજો. જ્યારે સોનું ભારતમાં ખૂબ મોંઘું થયું, એના સૌથી ઉપરના સ્તરે પહોંચ્યું, એની પાછળનું કારણ હતું કે પેલા કોમેક્સમાં સોનું $5400 પ્રતિ ઓન્સના ભાવે પહોંચી ગયું હતું. આ એનો સૌથી ઉપરનો ભાવ હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઓન્સના ભાવથી વેચાય છે. આપણે ત્યાં જેમ 10 ગ્રામનો ભાવ હોય છે એમ ત્યાં ઓન્સનો ભાવ હોય છે અને ડોલરમાં ભાવ બોલાતા હોય છે. તો $5400 એનો ટોચનો ભાવ હતો. આ આગાહી $5400 ભવિષ્યવાણી ગોલ્ડમેન સેક્સ કરીને એક એજન્સી છે એણે કરી હતી અને એના ઉપર મેં જે તે સમયે એક રિપોર્ટ પણ આપ્યો હતો જે અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો ગોલ્ડમેન સેક્સને લઈને એ જે અનુમાન હતું, એ જે આગાહી હતી, ભવિષ્યવાણી હતી, એના ઉપર મેં જે તે સમયે રિપોર્ટ આપ્યો હતો કે ગોલ્ડમેન કહે છે કે ભાઈ સોનું આટલું મોંઘું થશે અને પછી એ થયું હતું. એ જ પ્રમાણે ચાંદીમાં પણ એક રિપોર્ટ મેં દર્શાવ્યો હતો જે તે સમયે અને એમાં પણ એ જ પ્રમાણે તેજી જોવા મળી હતી. એ તમામ અનુમાનો આંતરરાષ્ટ્રીય એજન્સીઓના હતા જે બુલિયન માર્કેટ એટલે કે સોના અને ચાંદીને લગતા જે વેપાર છે એની અંદર વર્ષોથી છે અને એમણે એ અનુમાન લગાવ્યા હતા. તો આ જે કોમેક્સની આપણે વાત કરી રહ્યા હતા કે જ્યાં સોનું $5400 પર ઓન્સની ટોચ ઉપર ગયું હતું, ત્યાં અત્યારે ચિંતાનો માહોલ એટલે ફેલાયેલો છે કે એ જ કોમેક્સમાં 24 કલાક પહેલા સોનાનો ભાવ $4000 પર ઓન્સની નીચે જતો રહ્યો. હવે તમે વિચારો, $5400 ટોચથી ઘટતા 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 ઘટતા, જે મેં કહ્યું ને કે તળિયું ક્યાં છે એ જ ખબર નથી પડતી, નક્કી નથી કરી શકાતું, એણે $4000 પર ઓન્સની સપાટી તોડી નાખી. એવું કહેવાતું હતું કે $4000 પર ઓન્સ એ મોટું સપોર્ટ લેવલ છે, પણ સોનું એનાથી પણ નીચે ગયું. એટલે હવે નવો સવાલ એ પેદા થયો કે સોનું હજુ કેટલું તૂટશે અને આ કેમ આટલું તૂટી રહ્યું છે, ક્યારે અટકવાનું છે અને પછી ક્યારે બાઉન્સ બેક કરવાનું છે. આ બધી વાતો જ્યારે થઈ રહી છે, સમાંતર ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદી આ જ કોમેક્સ પર એક સમયે $118 પર ઓન્સના ભાવે પહોંચ્યું હતું. $118 પર ઓન્સ. ત્યાંથી એ જે દબાઈ નમા થઈને જે નીચે આવી રહ્યું છે, તો અત્યારે એણે $55 થી $58 લેવલ બનાવ્યું છે. એટલે તમે ટોચથી જોવા જાઓ ને તો અડધા ભાવે ચાંદી આવી ગયું છે, એટલું નીચે ને હજુ પણ ફ્રી ફોલ છે. કોઈ સપોર્ટ લેવલ ના હોય એ રીતે ચાંદી નીચે ધડામ દઈને પડી રહી છે. હવે આ કોમેક્સની જેમ આપણે ત્યાં જે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ છે જેને આપણે MCX કહીએ છીએ, ત્યાં જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં તૂટે તો પછી ભારતીય બજારમાં પણ તૂટે. તો ભારતીય બજારમાં સોનું ક્યાં આવી ગયું ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,40,000 ભાવની આસપાસ આવી ગયું. પ્રતિ 10 ગ્રામ 1,40,000 ભાવની આસપાસ. તમને યાદ હશે કે સોનાએ 2 લાખની સપાટી પાર કરી હતી અને અત્યારે એ 1,40,000 લાખની નીચે આવી ગયું છે. આવી જ પરિસ્થિતિ ચાંદીમાં પણ થઈ. ચાંદી તમને યાદ હશે 4 લાખની સાવ લગોલગ પહોંચી ગયું હતું પ્રતિ કિલોગ્રામ. ભારતમાં કિલોગ્રામથી ચાંદી વેચાય છે, તો પ્રતિ કિલોગ્રામ 4 લાખની નજીક પહોંચેલું ચાંદી 24 કલાક પહેલા MCXમાં 2.15 લાખ એટલે અડધા ભાવની નજીક પહોંચી ગયું છે ચાંદી. એ પણ ધડામ થઈને પડી ગયું. હવે આ બધાની વચ્ચે મુદ્દો એ છે કે આગળ થવાનું શું છે, અને બધાને સોના ચાંદીને લઈને એ જ સવાલ છે. કોઈ નાનો વ્યક્તિ છે જેને થોડું થોડું સોનું 1-1 ગ્રામ લેવું છે, ચાંદી 100 ગ્રામ લેવું છે, એના માટે પણ એ સવાલ છે કે શું આ ખરીદવાનો સમય છે. અને જે મોટા ઇન્વેસ્ટર્સ છે કે સોના ચાંદીમાં રોકાણ કરતા હોય છે, બુલિયન એક્સપર્ટ, એમનું શું કહેવું છે, એમને પણ એ જ સવાલ છે કે ભાઈ આ સમય છે કે નહીં. હવે આપણે વાત કરીએ એ વ્યક્તિની કે જેણે ચાંદી ₹1 લાખ પ્રતિ કિલોગ્રામ ભારતીય બજારમાં નહોતું પહોંચ્યું, ત્યારે એમણે આગાહી કરી હતી કે ચાંદી છે લગભગ 5 લાખથી 7 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ શકે છે. એ વ્યક્તિનું નામ છે રોબર્ટ કિયોસાકી. મારી બાજુમાં જે તસવીર તમે જોઈ રહ્યા છો એ જે વ્યક્તિ છે જેમણે આગાહી કરી હતી, ભવિષ્યવાણી કરી હતી, એમની એ ભવિષ્યવાણી લગભગ સાચી પડી. જ્યારે ચાંદી 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની નજીક પહોંચી ગયું. 2025નું એ વર્ષ હતું જ્યારે આ ઐતિહાસિક તેજી ચાંદીમાં આવી હતી. અને એ પછી આ માણસ જ્યારે પણ પોસ્ટ કરે એની પોસ્ટ ખૂબ જ વાયરલ થાય, કેમ કે એનું અનુમાન સાચું પડ્યું હતું.
આ જે વ્યક્તિ છે હંમેશાથી કહે છે કે સોના અને ચાંદીમાં રોકાણ કરતું રહેવું જોઈએ. તમારી જેટલી ક્ષમતા હોય, જ્યારે પણ ઘટાડો આવે થોડું થોડું સોનું ને ચાંદી તમારા પોર્ટફોલિયોમાં તમારી બચતમાં ઉમેરતા રહેવું જોઈએ. આ વ્યક્તિએ ફરી પાછી પોસ્ટ કરી 24 કલાક પહેલા. શું કહ્યું એમણે? જીમ રોજર્સ નામના એક રોકાણકાર છે જે સોના અને ચાંદી ઉપર સલાહ આપતા હોય છે. એમની વાતને ટાંકીને એમણે પોસ્ટ કરી, એમાં લખ્યું કે ભાઈ સોનું અને ચાંદી ચાંદ સુધી પહોંચવાનું છે, એટલે કે બહુ જ મોટી તેજી સોના અને ચાંદીમાં આવવાની છે. આવું કોણ કહે છે? રોબર્ટ કિયોસાકી. એમણે સાથે એમ પણ કહ્યું કે એની પહેલા, એટલે કે જે અસામાન્ય તેજી આવશે સોના અને ચાંદીમાં, એની પહેલા એવું કરેક્શન પણ આવશે કે જે આપણને ક્રેશ લેવલનું લાગે, એટલે કે સોના અને ચાંદીમાં બહુ જ મોટો ઘટાડો આવશે, જેની નજીક આપણે પહોંચી ગયા છીએ, અને એ પછી તેજી આવશે. એટલે અત્યારે જે સ્તર છે એ છેલ્લું સ્તર નથી. સોનું અને ચાંદી હજુ પણ ઘટી શકે છે એવું જાણકારોનું માનવું છે, ઇન્ક્લુડિંગ રોબર્ટ કિયોસાકી. પણ એમનું એવું કહેવું છે કે ત્યાંથી ફરી પાછું એ બાઉન્સ બેક કરશે અને સોનું અને ચાંદી બંને સારી તેજીથી આગળ વધશે. અને જે સ્માર્ટ ઇન્વેસ્ટર છે એ આવા સમયે બુદ્ધિપૂર્વક, ચતુરાઈપૂર્વક થોડું થોડું સોનું અને ચાંદી ખરીદતા રહે છે દરેક ઘટાડાએ. તો હવે આવું રોબર્ટ કિયોસાકી સિવાય કોણ કહી રહ્યું છે? એક તો જો એમણે જેનું નામ લીધું, જીમ રોજર્સ, એમણે પણ કહ્યું કે સોનું ચાંદી ખૂબ તેજી સુધી આગળ વધશે. જેપી મોર્ગન, આ એ દુનિયાની સૌથી મોટી એજન્સી છે કે જેમના ઘણા બધા અનુમાનો સાચા પડ્યા છે સોના અને ચાંદીને લઈને. એમણે પણ કહ્યું છે કે સોનું અને ચાંદી ફરીથી તેજીની દોડમાં આગળ વધશે. ગોલ્ડમેન સેક્સ, જેણે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $5,000 પાર જશે, જ્યારે એમણે અનુમાન લગાવ્યું ને ત્યારે સોનું $3,600 આસપાસ હતું. ત્યારે એમણે કહ્યું હતું કે $5,000 પાર જશે. કોણે કહ્યું હતું? ગોલ્ડમેન સેક્સે. એમની વાત સાચી પડી જ્યારે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં $5,400 ટોચ સુધી પહોંચી ગયું. હવે એ જ ગોલ્ડમેન સેક્સ કહી રહ્યું છે કે સોના અને ચાંદીમાં તેજીના સંકેતો છે, તેજી આવવાની છે, પણ સમય લાગશે. તો જેપી મોર્ગન કહી રહ્યા છે, જીમ રોજર્સ કહી રહ્યા છે, અને ગોલ્ડમેન સેક્સ પણ એવું જ કહી રહ્યા છે. પીટર શિફ નામના બીજા એક એક્સપર્ટ પણ છે કે જેઓ કહી રહ્યા છે કે સોના અને ચાંદીમાં જોરદાર તેજી આવવાના સંજોગોને ક્યારેય નકારી શકાય નહીં. એટલે કે અત્યારે આપણે જે સ્થિતિમાં છે એ સ્થિતિ કાયમી બનવાની નથી. એટલે કે સોનું અને ચાંદી લગાતાર તૂટતું જ રહે એવું કાયમી માટે નથી બનવાનું. અત્યારના સંજોગોને બાદ કરીએ તો એક સમય એવો ચોક્કસથી આવશે કે જ્યારે સોનું અને ચાંદી છે એ ફરીથી તેજી તરફ આગળ વધશે. હવે અત્યારે સોનું જો આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે જોવા જઈએ તો પ્રતિ 10 ગ્રામ 1.25 લાખની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય બજાર એટલે જે હમણાં મેં આગળ કહ્યું હતું કોમેક્સ મુજબ. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચાંદી પ્રતિ કિલોગ્રામ $1.25 લાખ ભાવે પહોંચી ગઈ છે કોમેક્સ મુજબ. હવે તમે કહેશો કે ભારતમાં 2,15,000 અને કોમેક્સ પ્રમાણે $1.25 લાખ, આટલો બધો ગેપ અને કેવી રીતે હોઈ શકે? એવી જ રીતે સોનું જ્યારે આપણે ત્યાં 1.40 આસપાસ છે પ્રતિ 10 ગ્રામ, તો આંતરરાષ્ટ્રીય બજારમાં એ 1.25 લાખ આસપાસ કેવી રીતે પહોંચી ગયું? જો કોમેક્સ પ્રમાણે આ ભાવ છે, મેં જે કહ્યા ત્યાં ડોલરના રેટ છે, મેં ભારતીય રૂપિયા પ્રમાણે કહ્યું કે ભાઈ કોમેક્સમાં ચાંદી $1.25 લાખ છે, સોનું છે 1.40 લાખ છે. તો એનું કારણ એ છે કે આપણે સોનું અને ચાંદી બહારથી આયાત કરીએ છીએ. આપણા દેશમાં એનું ઉત્પાદન નહીવત છે, તો આપણે બહારથી આયાત કરીએ છીએ, એટલે ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે સોના અને ચાંદી પર, કસ્ટમ ડ્યુટી લાગે છે, એની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ચાર્જ લાગે છે, ઇન્સ્યોરન્સ લાગે છે. આ બધો ખર્ચો ઉમેરાય ત્યારે ભારતીય બજારમાં જે આંતરરાષ્ટ્રીય બજારમાં $1.25 લાખ ભાવ હોય એ ભારતીય બજારમાં 2,15,000 સ્તરે આપણને ચાંદી મળે છે. આ જ પ્રમાણે સોનામાં પણ જે ગેપ કયો 10 ગ્રામમાં 1.25 લાખ કોમેક્સ પર હોય તો આપણે ત્યાં 1.40 લાખની આસપાસ મળે છે. પણ કઈ 3 પરિસ્થિતિ છે જે સૌથી વધારે જવાબદાર છે અત્યારે સોના અને ચાંદીમાં નોન સ્ટોપ જે કરેક્શન એટલે કે ક્રેશ જોવા મળી રહ્યો છે એની પાછળ? એક તો છે 2 એવા યુદ્ધ છે કે જે ખૂબ જ ખરાબ રીતે આગળ વધી રહ્યા છે. ખરાબ રીતે એટલા માટે
કે યુક્રેન ને રશિયા જે રીતે એકબીજા પર હુમલા કરી રહ્યા છે, આવા છેલ્લા 4 વર્ષમાં એમણે ક્યારેય હુમલા નહોતા કર્યા. સ્યુસાઇડ ડ્રોનથી એટેક થઈ રહ્યા છે અને જે રીતના એ હુમલા થઈ રહ્યા છે યુક્રેન અને રશિયા વચ્ચે, આપણને એમ થાય કે આ યુદ્ધ કયા સ્તરે પહોંચશે. બીજું કારણ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એ પણ વિધ્વંસક સ્થિતિમાં પહોંચી રહ્યું છે. આ બંને યુદ્ધના કારણે ચિંતાનો માહોલ છે આંતરરાષ્ટ્રીય બજારમાં અને એમાં સોનું અને ચાંદી પણ સાથે સાથે તૂટી રહ્યા છે. આમ તો એવું ન થવું જોઈએ, વિપરીત પરિસ્થિતિ હોવી જોઈએ, પણ આપણે આ નવો ટ્રેન્ડ આ વખતે જોયો છે 2026માં. બીજું છે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર તેજી આવી રહી છે. જે ક્રૂડ ઓઇલ $70 આસપાસ પહોંચી ગયું હતું ઈરાન ને અમેરિકા વચ્ચે સમજૂતી થયા બાદ, એ ફરી $83 પ્રતિ બેરલના ભાવને પાર કરી ગયું છે. એટલે એની પણ અસર સોના અને ચાંદી પર જોવા મળી રહી છે. ત્રીજું સૌથી અગત્યનું છે ડોલર ઇન્ડેક્સ અને ફેડરલ રિઝર્વ. ડોલર ઇન્ડેક્સ અત્યારે મજબૂત દેખાઈ રહ્યો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ મજબૂત હોય ત્યારે સોના ચાંદી માઇનસમાં હોય છે. બીજી બાજુ ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારે એવી સંભાવનાઓ છે, એના કારણે પણ સોના અને ચાંદીમાં નકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. જો કે મોટા ભાગના જાણકારોના આકલનનું જ્યારે તારણ કાઢીએ, આકલનનું તારણ, બધાનું આકલન હોય ને એમાંથી આપણે એક તારણ કાઢીએ તો તારણ એ નીકળે છે કે સોના અને ચાંદીમાં અત્યારે હેલ્ધી કરેક્શન થઈ રહ્યું છે. આગામી સમયમાં ફરી એકવાર તેજીનો દોર આવશે ને આવશે નિશ્ચિત છે. હજુ પણ સોના ચાંદી સસ્તા થઈ શકે છે, એ વાતને ન ભૂલતા દરેક ઘટાડે સોનું અને ચાંદી આપણે ખરીદવું જોઈએ. જેટલી જેની ક્ષમતા હોય એ ક્ષમતા મુજબ થોડું સોના ચાંદી ઉમેરતું રહેવું જોઈએ. હા, એક સાથે આખા પોર્ટફોલિયોમાં, અડધા પોર્ટફોલિયોમાં સોના ચાંદી ભરી દો એવું બિલકુલ ન હોવું જોઈએ. રોકાણકારોએ હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે. હા, જેમને એવું છે કે ટાળી જ ન શકાય એ રીતે સોનું કે ચાંદી ખરીદવું પડે એમ છે, એ લોકો ખરીદી શકે છે. બાકી રોકાણકારોએ હજુ પણ દરેક ઘટાડા પર થોડું ઉમેરી શકાય છે. પણ જે વ્યક્તિ આમાં એક સ્ટ્રેટેજી પૂર્વક ચાલ્યો અને દરેક ઘટાડા પર એ પ્રકારે ખરીદી કરી કે જે ખરીદી પોતાની એમની જે ક્ષમતા છે પોર્ટફોલિયોની, એના પ્રમાણે જે રેશિયો જાળવવામાં જે વ્યક્તિ સ્માર્ટ ઇન્વેસ્ટર જેવું કામ કરી ગયો, એના માટે એવું બની શકે છે કે 5 વર્ષ પછી સોના અને ચાંદીના કારણે જ એ વ્યક્તિએ ખૂબ રૂપિયા કમાયા હોય. સોના અને ચાંદીના ભાવ, અત્યારની સ્થિતિ અને આગામી જે અનુમાનો છે એના અંગે આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવી જ વિશેષ રજૂઆતો માટે જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.